કાર हिंदुस्तान की धरोहर अखबारना डिजिटल प्लेटफॉर्म पर आपનું સ્વાગત છે। હું આપની સાથે સોનાલી મોરે વાત કરવી છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામની। પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં પંચમહાલ પોલીસ અને વેજલપુર સર્વોદય વિકાસ ટ્રસ્ટ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન શિબિરનું આયોજન સર્વોદય લઘુમતી શાળામાં યોજવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દીના ઘડતર માટે પંચમહાલ પોલીસ હંમેશા માટે કાર્યરત રહી છે। આ કડીમાં એક સરાહનીય પહેલ કરતા પંચમહાલ પોલીસ પરિવાર તથા સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત જેસી એજ્યુકેશન વેજલપુરના સંયુક્ત ઉપક્રમે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને આ શિબિર કરવાનો હેતુ એ હતો કે आज विद्यार्थीओ छे ए विद्यार्थीओ के जेओ धोरण 10 અને 12ની જે આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ આપી પોતાની કારકિર્દીની સફર કરવા માટે જઈ રહ્યા છે। આ કાર્યક્રમને તેજસ્વી તારલાઓની માર્ગદર્શન શિબિર નામ આપવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો। મંચ પરથી બોલતા વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા કાર્યક્રમોથી અન્ય બાળકોમાં પણ ભણવાની અને મંચ પર આવી પોતાની પ્રતિભા દર્શાવવાની પ્રેરણા જાગે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે શિક્ષણ એક એવી મિલકત છે જેને કોઈ છીનવી શકતું નથી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને ટાંકીને એક વક્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ એ સિંહણનું દૂધ છે અને તે દરેક વ્યક્તિના ઉત્થાન માટે અનિવાર્ય છે। કાર્યક્રમના અંતે તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને દરેક વિદ્યાર્થીઓને ઇનામમાં 500 રૂપિયા ગોધરાના ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા આપવામાં આવ્યા હતા અને ઉપસ્થિત તમામ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને તેમના માતા પિતાનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પીએસઆઈ અને હાજી ફિરદોસ કોઠી, બિલાલ નાના, વેજલપુર જિલ્લા પંચાયત નીરજ કુમાર પટેલ તેમજ સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા। તમે બધાએ અમને આમંત્રણ આપ્યું એ બદલ આપનો ખૂબ આભાર સૌપ્રથમ તો। અને જે બધા ભાઈઓ વાતો કરીએ એવી રીતના કે એજ્યુકેશન શિક્ષણ કેટલું જરૂરી છે અને નીરજભાઈ એમાં જે કહી ગયા હતા કે દીકરી ભણે તો બે ઘર તારે, એક પોતાના પપ્પાનું ઘર તારે અને સાસુનું બી ઘર તારે। એવી રીતના એજ્યુકેશન એટલું જરૂરી છે કે તમારું એજ્યુકેશન તમારા પાસે કોઈ છીનવી ના શકે। એજ્યુકેશન તમારી એવી મિલકત છે કે તમારા પાસે કોઈ છીનવી ના શકે, જે બાબા આંબેડકર કહી ગયા છે। એના એટલું ભણતર બહુ જરૂરી છે અને જ્યાં સરસ મજાનો જે કાર્યક્રમ કર્યો કે બધા મળે કે અમે પણ ભણી ગયા અમને પણ સ્ટેજ પર જઈ અને સ્ટેજ પર આ રીતના પરફોર્મ કરી શકીએ। આટલું જ કહું છું અને બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ અને આવું સારું ભણતર અને પોતાના માતા પિતાનું નામ રોશન કરો એવી વાત સાથે મારી વાણીને નામ આપું છું। આવા જ નવા સમાચારોની અપડેટ અમે તમને આપતા રહીશું, પરંતુ તમે અમારી ચેનલ હિન્દુસ્તાન કી ધરોહર અખબારના ડિજિટલ પ્લેટફોર્મને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।